પ્રશ્ન નંબર 1. ભારતમાં પંજાબની પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતી? એ. શીલા દીક્ષિત, બી. નંદિની સતપક્ષી, સી. સુષ્મા સ્વરાજ, ડી. રાજેન્દર કૌર ભટ્ટલ. સાચો જવાબ છે ડી. રાજેન્દર કૌર ભટ્ટલ. પ્રશ્ન નંબર 2. હજરત બાલ મસ્જિદ કયા રાજ્યમાં આવેલી છે? એ. જમ્મુ કાશ્મીર, બી. તમિલનાડુ, સી. આંધ્ર પ્રદેશ, ડી. મધ્ય પ્રદેશ. સાચો જવાબ છે અ. જમ્મુ કાશ્મીર. પ્રશ્ન નંબર 3. ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ કોણ હતા? એ. રાજેન્દ્ર પ્રસાદ, બી. વી. ગિરી, સી. ઝાકિર હુસેન, ડી. એસ. રાધાકૃષ્ણ. સાચો જવાબ છે સી. ઝાકિર હુસેન. પ્રશ્ન નંબર 4. આયોજન પક્ષની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ. 15 માર્ચ 1951, બી. 15 માર્ચ 1950, સી. 15 માર્ચ 1850, ડી. 15 માર્ચ 1851. સાચો જવાબ છે બી. 15 માર્ચ 1950. પ્રશ્ન નંબર 5. ભારતના સૈન્યના બંધારણીય વડા કોણ છે? એ. વડાપ્રધાન, બી. તલાટી મંત્રી, સી. મુખ્યમંત્રી, ડી. રાષ્ટ્રપતિ. સાચો જવાબ છે ડી. રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 6. લોકસભાના અધ્યક્ષને શું કહેવાય? એ. સ્પીકર, બી. કીબોર્ડ, સી. કોમ્પ્યુટર, ડી. માયક. સાચો જવાબ છે અ. સ્પીકર. પ્રશ્ન નંબર 7. લોર્ડ હાર્ડિંજે કઈ યુનિવર્સિટી સ્થાપવાની દરખાસ્તનો ઈ.સ. 1912 માં ઇનકાર કર્યો? એ. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, બી. બનારસ હિન્દુ યુનિવર્સિટી, સી. કામરાજ યુનિવર્સિટી, ડી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. સાચો જવાબ છે ડી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી. પ્રશ્ન નંબર 8. લોધી ગાર્ડન કયા આવેલું છે? એ. મુંબઈ, બી. ચેન્નાઈ, સી. કોલકાતા, ડી. દિલ્હી. સાચો જવાબ છે ડી. દિલ્હી. પ્રશ્ન નંબર 9. ઉપગ્રહ નિર્માણ માટે કયું સ્થળ પ્રસિદ્ધ છે? એ. બેંગ્લોર, બી. ઉહુપી, સી. કાકીનાડા, ડી. મેંગલોર. સાચો જવાબ છે અ. બેંગ્લોર. પ્રશ્ન નંબર 10. આર્યભટ્ટ અનુસંધાન વૈદ્યશાળા ક્યાં આવેલ છે? એ. મનાલી, બી. ગુવાહાટી, સી. નૈનીતાલ, ડી. હિસાર. સાચો જવાબ છે સી. નૈનીતાલ.